એ મારી મહાકાળી તારું સપનું પૂરું એ કરશે. થાક લાગ્યો. આવો ભગત. આવો આવો. તો જઈને આવે વેલા વેલા. તો ને હિતમ જો બેહો બેહો. શું ચાલે તો? હું ઉઠ્યો એટલે ઘરવાળા જોઈએ તમો કે મેં ઊંઘ્યો તો ઘેર વાર રાખીને કીધું ઊંઘવા દે. ભલા વાગી 10 વાગ્યા ને ઊંઘી જવાય તમારે. એટલે દાંતણ કરીને પહેલા વહેલા ઉઠાડા તો ખાલી એમને ઊંઘી રહ્યો તો. ઓવા મુરા હિતમ જો તો પેલી તમાકુ આવી તો ઓવા એનું પાવા જો મુરા. એવું ઓવા અમારે બધો સા લેવા જો હશે ઓવા તે દૂધ બૂધ કેટલું થાય છે દૂધ થાય તો હરા 40 તો એવું થાય તો 6 ફેર આવે તો કેટલી દિવસે બેહો તે એમાં એ બે છે બેહો છે ગાય છે ગાય તો નહીં રાખતું, બે બેહો રાખું છું. તે અમારે હારું દૂધ થાય એટલે ફેટ આવતો નહીં. ફેર તો મારા જો આવે છે. અમારે 9 લીટર દૂધ થાય છે. ઓ એટલું બધું દૂધ થાય છે? ઉઠવાની બહુ તકલીફ પડે છે. 3 દિવસ એટલે 4 વાગે ઉઠવું પડે. બે રોય કંટાળે કે રાખવી જ નહીં બેહો. એ સાચી વાત તો ઉઠું તો પડે. મારા વિચાર એવું છે કે નવી ડેરી બનાવીએ ને તો પેલું નહીં આવતું એર કુલર ઓવા 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 પેલું 2 દાડે દૂધ લઈ જાય એમ ગાડી આવી ઓવા ગાડી બે દા આવી એવું ના ખાવાનો વિચાર છે. ઓવા ઓવા તે નાવો તું મંત્રી ના આપે કે એ મંત્રી ભેગા થી હેડો હા તો જીએ હા મંત્રી ઘેર જ હોય બે રોજ પછી 7 વાગે ઉઠીને દોન તોય સાલે પછી એમ ચાલે. થોડું મોડું થાય એમાં તો ના આવે. આ તો અંધારા અંધારા દોવાને એટલે અડધું દોડ અડધું નહીં તો એવું કરીશ. ઓવા 5 વાગે ઉઠે ને જો હરા 5 વાગે તો આવી જાય ટેમ્પો. ઓવા એટલે બહુ કંટાળ બે રોય કંટાળે છે. કંટાળ હાલો આપણે જીએ મંત્રી પાસે જીએ વાત તો કરે વન. આ તો ઠંડી ઓછી જ તો આટલા કે ઉઠે ઠંડી વધારે પછી શું કરશી તો કોમ જ ના ઉઠી જાય જ ના પછી વહેલા ના ઉઠીએ કે ઉપર પછી દૂધ આપડે બગડ ના તો એટલો મંત્રી ભેગા થઈએ હા ઈવન તો વાત તો કરી આપી પેલા. કશો ડેરી નું કરો પૈસા તમે તો આપણને પડ્યા છે ને વનથી ફેટા આવતો નહીં ફેટનું એ કોક કહે આપો. લેડો મંત્રી પાસે હાલો દબાઈ કેજો. હા હું દબાઈ હોવે, ગયો. હું તો દબાઈને જ કહેવાનો છું આજ તો મંત્રી હો હા 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 લેડો ફટ ઘેર આવે ડેરી થોડા હોય ડેરી તો બંધ કરી તારે આવી કાંઈ આજ તો વાળા ઘેર જઈએ હા તો ઘેર જઈને વાત કરવી પડશે. અને કાલ તો પાછું પગાર છો તો હોય ને આજ થોડા હોય ડેરી વાળા ઘેર જઈએ હેડો. કાલ તો પગાર આલવા રહ્યા હોય તો મોડું હા રતા આમ તો ખાતામાં નાખ્યું છે ખબર નહીં ખાતમ તો લાવતા તમારે નહીં પડતા ખાતામાં અમારે તો ખાતામાં પડ્યું છે. માં આ તો ખાતમ છો પડે ચમ? નહીં હું તો સીધું હાલો, કેશ પેમેન્ટ લેવા જઉં છું. 2 લીટર દૂધમાં શું પડે તમારે ચમ એલા ભલા આદમી 10 ટણાનું તો 3,000 નું દૂધ થાય મારે. એવું ઓહો લેવડો તાને મંત્રી નહીં બેઠા ઓહો મંત્રી અલ્યા લે હવે તાને ઈવન ઘેર જા કરી ઈવન પાહા જી અમે સીધા હું તો ભગત આવો 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 હું તો કેમ બેઠા હતા રે આ પેલા વિઝિટ માટે સાહેબો આવશે કે એટલે મને કીધું તમે આગળ બેહો હું આવું છું. અમે પલાદી તમારે ક્યાં જતા હતા અને હું કોમ પડ્યું એવું કહો. અમે કીધું મંત્રી ભેગા થી આવીએ ના ના ભેગા તો હો થવાય પણ હું કોમ પડી ગયો. અમારે જે ડેરી કીધું નવી બનાવ્યું હતો નવી ડેરી બનાવી છે. આને બેરો ઉઠી શકતો નહીં 4 બેહો દોવાની હોય 4 વાગે કોણ ઉઠામ તો પેલું 2 દાડે દૂધ લેતા એવું કરવો કે પેલું મશીન નહીં આવતું નાખવાની એર કુલર નવી બનાવી દે એવું નખો જ તો અમારે બેરો ઉઠી શકતો નહીં. પણ તમારે ડેરીને બનાવવાની શું જરૂર છે? તમારા ટાઈમે પગાર મળે છે, તમારે દૂધ ભરાશે કોમ રાખો. અરે હું દૂધ બનાવી કોમ રાખો શેમ? વેરો ઉઠી શકતો નહીં. આ તો ઠંડી પડતી નહીં પછી વધારે ઠંડી પડે અરે પણ એ બધો પ્રોબ્લેમ મારો નહીં કે બહેરો ઉઠી નહીં શકતો કે ઉઠી શક. તમારે ટાઈમે ડેરી દૂધ ભરાઈને પોકી જાય છે કે આગળ નહીં એ વાત કરો. આ દેરી નહીં વોલ તો તકલીફ નહીં પછી બેહવાની અમને મીટિંગ કરે શું કરવાનું છો આમ પછી આ તો વોલ છે તો ડેરી તો છે બનાવી જ પડે કાકા, પછી. વાત તમારી સમજુ છું. મોયા મને ખબર છે કે આ વોલ છે. મારે પણ બધું બજેટ પડ્યું છે ડેરીનું બધું બનાવવાનું. તો પછી પૈસામાં ડેરી પણ પડ્યા છે એવું નહીં. પણ જગ્યાએ તમે કોળિયા લો લ્યો, હું તો ડેરી તાત્કાલિક બનાવવાનું ચાલુ કરું. તો ડેરી આ નહીં પડી જમી કાળુબા ને એકલી ભેવ બંધી છે જમી પડી જ છે કે ગોમની તો છે તમે વાત કરો લે, હું તો
અઠવાડિયામાં જ મુહૂર્ત કઈ નાખું બનાવવાનું. ઈ તો કેટલી જમીન જોવા છે? શું 2 વીઘા જોઈએ છે? માપણી ખાઈ ડેરી બનાવે એટલું જ જોવા છે કે મને તમે જમીન શોખ સેટિંગ કરી આલો હું તો તમારી ડેરીનો હાલ જ પ્લાનિંગ ચાલુ કરી નાખું મારે. બધા ગામડે એક ડેરી છે, આપણે જ નહીં, આપણે જ ખાલી વાલમાં ભરીએ છીએ. મને યાર જબર એવું લાગે છે પણ જગ્યામાં મને ચિંતા છે યાર. જગ્યા તો જીએ કાળમાં પાછેડો બધા જઈએ ભેગા થઈને. તમે વાત કરો તો લ્યો હળા કાળુભાઈ પાહણ જે કદાચ એ લે જગા આલે ને તો આપણે મસ્ત ડેરી થઈ જાય અને આ રેવોલની વોલ થઈ જાય. એ તો ગોમની જ છે કે મોય કહેવાનું કે અમે પહેલા તો જેટલું બંધેલું બંધ્યા અમે ગોમનું સારું થાય અમે તો હાલો જમી આરતી હેળો તાણ આપણે ડેરી થાય તો મારા એકલા ઓલે થઈ ડેરી થાય ગોમ મારા ડેરી થાય બગાત લો. કાળુભાઈ ની જી આપણો અને લડજો. તમે જો આ જગ્યા કેટલી છે તમે જુઓ ખાલી. ત્યાં તો મસ્ત એક નંબર ડેરી થઈ જાય એવું છે યાર. તાણે. હા આટલું ખાઈ ડેરી બનાવવાની છે ને બાજુ કોક મીટિંગ હોય તો કોમમાં આવે બાજુ મારે તો બાજુ આ મગજમાં ચાંદનો વિચાર હતો પણ યાર આ તમે આજ કીધું ને એટલે મને ખબર પડી. થોડું ચાલે આ મસ્ત જગ્યા તો છે. મને જમીન નો પેલું એ નતું એટલે જગ્યા જો ગોવા જવાનું છે. હા તે આપણે વાત કરીએ જો રે મોની જોઈ ને તો રે બનાવી દઈએ આપણે. હોય જ બને હેડો કરવા પાડે કાળુબા સમજાઈએ જઈએ આપણે હેડો ના ના કાળુબા પાહણ જ જઈએ. કાળુબા તો લ્યો શું આગું જવાનું છે? ઓ કાળુબા આવો મંત્રી આવો. હું તો ભગત બેહો. બે હો એક બાજુ સમ તે આજ કાળુબા ઉભરે લે મોયા હોય ડેરી આગળ બેહીને તો કાય લા ભગત આયા તા ભમરોબા કિસા પર નવી ડેરી બનાવવાની છે તે રે વાત લઈને આયા હતા. તે નવી બનાવી દેવાની અમે જૂની કરવી છે આપો. જૂની તો ચો ડેરી છે વોલ છે તો ગોમની મીટિંગ કરવી પડતા તકલીફ નહીં પડતી સોમાં આની તમે જોયું નહીં તે ના હોય તો એક કામ કરજો આ તમારે ભેવો બધી જમીન હાલ દો છો તે અમે ગોમની તો છે શું કીધું? આ જગ્યા ગોમની સમ તો હાલ દો તો ડેરી બને આ મેલન તો હમણાં રોડ ઉપર પડશો હમણાં હોયથી હેડવાન કરો હેડવાનું. હેડવાન કરો એટલે આવું તો ના હોય. હું ના હોય લે નહીં. હું ના હોય તમારી જગ્યા નહીં તો ડેરી બનાવવાની છે. તો સરકારી જમીન છે આ તો નહીં તમારે ડોહાની. મેં એકલાઈ લીધી ચાલ્યા ફરી તમે એકલો નહીં લીધી તો બધવાની કારણ કે ડેરી તો ઘેરે બનાવે. બધું જોવે તે હેડો ઉપલો બીજા શોખ ધન બનાવો નહીં આ તો તમારે ડોહાની આ તો સરકારી જમીન છે. તો બીજા શોખ ઓલા ડોહાની તો ઉપલો હોય તી હળો પણ તમે હાલો તો કોક બીજા જાય કે તે બીજા થઈને લઈને આવો પણ માર પાસે એમ જો ઉપલો આ ડેરો બનાવવા ડેરો બેરો નીકળી જાવ હમણાં આ હોવાનો પાવર એક દાડો ઉતારી દેવો પડી છે. સાચી આ બહુ પાવર સળે છે હોવાનો. આયા તો ડેરો બનાવવા જમીન જેટલી ઘણા એવાના ડોહાની હોય ને એમ કરી છે. સીધી દાદાગીરી કરો છો. ઉતારી દેવું છે. આ આમાં આવડું છે મહેનત હમણાં જમીનમાં પેઈ છે હમણાં જા કોઈથી એવું કરશું તે સરપંચ પાસે હાલો છે ને મેળો. પાછળ એટલે. તમે કશા ડેરી ડેરી પર આવી રીતે જ આ હેપળ ચોટી મેળાવો. આયા તો ડેરો બનાવવા આ ડેરો નીકળી જાય હમણાં આ તો બોલતા નહીં એટલે વળી બેહવા દીધા મોસામાં એટલે ડેરો બનાવો છે મારું જ દેખવાનું તમને ये बड़ी अच्छी बात कही आप. આઈ જા તો ઈ બેઠા આવ્યો ઓફિસમાં પણ સરપંચની એ ખબર નહીં પડતી. બસ ઇન્દમ મને તાળા મને જીતાળા મને જીતા હું જીતાળા ઇન્દમ આ કોમમાં જેટલી જમીન દબાઈ માપલી એ કરી છે. સીધી બતાઈ ડેરી ગઈ ખાલી બનાવવાની છે ડેરી નહીં બની શકતા એ રેસ કદી હારું વસતા નહીં ને કાળુભા ઈવન સાહેબ ઘરનું દૂધ નહીં આવતું ડેરીમાં તો એ બની વાત વિચાર તો છે રે ડેરી બની વાત હું થઈ જોત બેહો એકદમ લીધો હું ફરક સરપંચ પડે ના તો ઠપકો આલો. સરપંચ જી કે મહિના મોય બેઠા બેઠા શું કરવી છે ઊંઘ્યા છે ભગવાન દીદી આવો બે હજ કે બેઠા હોય સરપંચ નું ટેન્શન છે આવો આવો એસીમાં બેહું છે કઈ વાત. કેવી સીઝન માં બેઠા છે આવો બોલો શું જરૂર પડી કયો હુરાબા હું જરૂર પડી બેહો બેહો માં આવી રહ્યા તો આપણો ધંધો બેસવાનો છે તે બેસવાનું તો કરવું જ પડે કે એમાં હું છે તે ડેરી નું કરો ડેરી નું હવે ડેરીનું તો મારે કરવાનું હોય કે મંત્રી થી યોન કરવાનું હોય મંત્રીએ ડેરીનું કરે પણ મંત્રીને જગ્યા હોવી જોઈએ તો મંત્રી કરે ડેરી. બરોબર છે તમારી વાત સાચી છે મંત્રી તમે આ દુજે આટલા વર્ષ થઈ ગયો કદી મને તમે કહેવા આયા તો કે સરપંચ સાહેબ અમારે ડેરી બનાવી છે એવું તમે આ દુજે કદી કહેવા આયા પણ મને એવા કહેવા આપા તો કોમ વાળાએ અરે ગોમ વાળા કહેવા આવું કે ના આવું તમારી મંત્રીની ફરજ છે તો તમારે તો વિચારવું પડે કે ના વિચારવું પડે બધા ગોબડે આપણા ડેરીઓ થઈ જાય છે તો આપણી ચોપાની અંદર જેમ ડેરી નહીં થતી
એ તો તમારા આ ગામવાળાને વિચારી કેવું પડે કે મને કે ડેરી બનાવો અમે. અરે ગોમ વાળા તો અભણ માણસો છે યો તો ખબર ના પડે તમે ગ્રેજ્યુએટ માણસ છો તમે મંત્રી છો તમને ના ખબર પડે કે આપણા ગામમાં ડેરીની જરૂર છે એવી સરપંચ મારા પાસે બધું બેલેન્સ પડ્યું છે પણ મારા પાસે જગ્યા નહીં બનાવી છો કે મારે એમ કયો પેલા તમે આ સુધી કદી કહેવાયા તો મન કે મારા જોડે જગ્યા નહીં એવું કદી કહેવાયા નહીં આયા પણ આજ આયા છીએ. એ અમે કહેવાય તો આના આયા છે. એ તો આ ગામના માણસો તમારા જોડી આયા તાણે તમે અમને કહેવાયા છો ને વાત સાચી છે પણ આ મને કહેવાય તાને મને મગજમાં લાઈટ પાડી કઈ યાર. એમાં પ્રોબ્લેમ હું છે કેવાડો જમીન નહીં પૈસા તો પડ્યા છે કે ડેરી બનાવે જમીન નહીં પેલા કાળું પાણી કહેતા અમે બરોબર ડેરી ત્યો નાકામ કાળુબા ને બેસું બધું જ ત્યો નાકામાં બનાવી થોડી બકરામ બનાવવાની હોય ડેરી તો હા તે બરોબર છે જગ્યા તો છે જ કે રે જગ્યા એક નંબર છે. હા તે કાળુબા ને પાન ગયા હતા તમે આ મને તો મારવા લીધા ઉપર કાળુભાઈ તો કાળુભાઈ મારવા લીધા ધમકાયા મન તો શું કહેતા હતા આ તો કીધું તમારા બાપાની તો ડેરો બનાવવા આવ્યા એવું કહેતા હતા મને. કાળુબા ને એવું કેવું હતું ઓહો. એ જમીન ગોમની નહીં ગામની જ છે ને પંચાયતની જગ્યા તમે છે ના કહી શકો મને શું કહેતા હતા હોબળો સરપંચ કે બીજા કી દબણ હટાવ્યો તો કે હું મારું દબણ હટાઈ દઉં આરે જગ્યા છોડી દઉં. કાળુભાઈ એવું કહેતા હતા ઓવા. તમારા બરાબર ડેરી બનાવવાની ફૂલ ઈચ્છા છે પૂરી ઈચ્છા તો આયા છીએ તૈયાર જ છો કમ્પ્લીટ તૈયાર છીએ બધું ખર્ચો હું કરવા તૈયાર છું. લ્યો તમે જમીન આલો તો હું ખર્ચો કઈ નાખું છું બધો. જમીન તો હું હલાવું પાછળથી જુઓ કોઈ નેનડિયા ગામવાળા તૂટતા નહીં જુઓ ના, આ ઓમ બરાબર દ છે. આ તેમ દ એવું પાછળથી ના કહેતા એ રેત કાળુબા વાળી જ જમીન તો મને હલાવું હું અમાર તો હારું તો તમે કહી દેલા તૂટે અમાર તો હારું જોવે છે હારું જો જીવનમાં એક વાત નક્કી રાખવાની કોઈ તો આવી કોઈ પણ જાતનું આવે ને આવું કોઈ પણ પ્રોબ્લેમ તો કોકના હંગાથી લડી લેવું કોઈ તો વઠા પહેન રોઈ લેવું આ બે જીવનમાં વાત નક્કી રાખવાની કાળુબા એટલે કોઈ મોટી પ્લીએ નહીં નહીં મળી તો મને ખબર જ નહીં તો કાળુબા હમુ લડવાની તાકાત છે ખરી તમારે ઓલા ચૂચમ નહીં રહી તૈયાર છો તમે તૈયાર જ છીએ અમે. જો પાછળથી હું હા ના કોઈ કાગળે કહોળ કરું અને કે સરપંચને કર્યું એવું ના થવું જોવો એ તો ચો પંચાયતની જગ્યા છે ચોય મારા બાપાની જગ્યા રહી આ પંચાયતની જગ્યા છે પણ અત્યારે કઢાવાની કોઈ પણ ભોગવટો કરતા હોય ને એ લોકો પાસે કઢાવાની બહુ મુશ્કેલીની વાત છે આ કોઈ જેવી તેવી વાત નહીં તમે કરો અમે તમારા ગાડી છીએ હું કેવું બરાબર તમે ગાડી છીએ બરાબર ને? હા, હું તો અમે ગાડી છીએ એટલે કરો જે કરતા હોય કરો હા અરે તો તમે મારે જગ્યા કોળિયાર હું તો અઠવાડિયામાં જ મુહૂર્ત કરતો. કાલે વારે જ મુરત હવે જગ્યા તો ખોડિયાલવાનો એમાં કોઈ પ્રશ્ન જ નહીં ને યાર કાળુબા થોડી જગ્યા છે આપણા ગામવાળા તમે અંગાતી જો હા, તે તમે- હું સરપંચ અંગાતી આવું એ સરપંચ તમે તમારે કાઢી નાખીએ તમે કાળુ બાપા જો ને મને જો હડો કાલ હવારોથી મુહૂર્ત કરી દઉં હું. લેડો હા તે કશો વાંધો નહીં હું એકલો કરવા જઉં ને આમ તમે બધા આયા છો તો આપણે બધા અંગાતી જઈએ કાળુબા સમજાઈએ આપણો ગાડી જવાનું અમે જઈને આયા તઈ દાડા તો કાળુબા મોની જવું છે નહીં મોનું લેવડા રાખીએ, કાઢી તમારે આવું જ ભાઈ સરપંચ છું મારું તો મોનજી જ નહીં આ તો મોનું સરપંચનું જ મોને કાં મંત્રીનું ના મોને ને પછી સરપંચનું મોનવું જ પડે કે યાર. એ તો મોનછી બરોબર પણ જો હું ઠરાવ બરાવ લખીને આલી દઉં કમ્પ્લીટ જમીન કાઢીને આલી દઉં એટલે તમારે ડેરીનું ફટાફટ કામ લઈ લેવું પડશે અને તમને હું કીધું મેં કે મારે જગ્યા જ નહીં જરૂર. જમીન કી તજ લઈ લઉં છું એક પેલા દાડા ચાલુ કરી દઉં આ હાલા કરતા આપણા ગામની ડેરીનો વર્ગ કેટલો થઈ ગયો તમને ખબર છે કાચો વાર થઈ ગયો થઈ ગયો 20 વર્ષ થયો સરપંચ પૈસા બધા પડે તમે જગ્યા આવજો હળો ખાલી. ઓછામાં ઓછી આપણે કેટલું લગભગ જોવાનું 70 બાય 70 ની જગ્યા તો છે મકાનનું. તો છે તમે જે એક કિંમત- છ જમીન પેલો કાઢો પાન સંત્યો અહીં નાકામ જગ્યા છે જોઈને આવ્યા તમે. જેટલી જગ્યા મોટી હશે ને લોબી એટલું મસ્ત છે. હા તે વાંધો નહીં એક કામ કરો હેડો કાળુબા નહીં મળતા ને ઓવા કાળુબા પાસે જવું પડે તે આપણે બધા જઈએ હેડો કાળુબા પાહન લેડો લેડો કાળુ બાપા આમને એટલું. લે હેડો મોન ગાતી આવું દીધું આપણે ગમલે તૈયાર જ છીએ અમે તો હારું બોલવાનું કોઈ થાય તો બોલી કાઢજો પાછા બોલી નાખશું અમે તો ઓહો પાછળથી કોઈ લોચો ના થવો જોવો હું કીધું મંત્રી અરે વાત સાચી છે. ઓહો પાછા આ જગ્યામાં નહીં બની જાય ડેરી આ જોજે આ કેટલી જગ્યા પડી રહી છે આટલી બધી તો બસાઈ લઈને કઈ બહાર. છે. અને આ ઓલા જ આમ સેટિંગ થઈ જાય કે યો ડેરીનું ઓલનું સેટિંગ થઈ જાય કે મીટિંગ હોય જે સમય હોય કેમ બેવું તો સાલે મોને જો અમને વાત વધારે સાચી છે વાત સાચી છે હોય તો. ભમરા એટલા એક નંબર જગ્યા રાય રે ડેરી માટે બાવળી આવી દેવું. આ બધું કપાઈ જાય તો કાળુબા ઘેર જ હંગ ઓવા આ કાળમાં બેઠા નો અમાર સુન તાને લે હેડો બે હાથે કેવાનું ડોહાનો રોડ હોય. તાને જો હા કાળુભાઈ બેહો
શું શક્યો શાંતિ છે કે? હવ શાંતિ. હવે કાળુબા એક થોડો પ્રશ્ન છે એટલે મારે આવવું પડ્યું ને. આ બધા આવ્યા હતા મારા જોડી. ગામમાં કીધું ડેરી બનાવવાનો વિચાર છે ગામમાં, કારણ કે આપણા ગામમાં સરકારી ડેરી નહીં, પેલું બરકુલર ને એવું લાગેલું નહીં ગ, એટલે બેરોને વહેલા ઉઠવું પડે છે. વાત સાચી. સમજાવું છે, મકાન બનેલું હોય ને તો બરકુલર ને એવું લાગી જાય ને તો બેરો સવારે શાંતિ 6 વાગે એવો ઉઠે ને તો એ ચાલે. સાચી વાત. એટલે મંત્રી કહે મારી જોડી જગ્યા નહીં, એટલે આ મંત્રી ને બધા મારા પાસે આવ્યા હતા. એટલે કેમ કે કાળુબાને બેસો બધું જ કહું એ કણીમ કે જગ્યા છે તે ના હોય તમે કાળુબાને કહો 2 શબ્દ. તો તમારો શું વિચાર છે કયો? એટલે મારું એવું કેવું થાય છે કે સરપંચ પંચાયતની જમીન મારા એકલા પાસે જ છે. ના એ તો બરોબર છે કાળુબા, તમારે એકલો પાન નહીં, આખા ગામના જેટલા માણસો છે ને એ બધો પાન પંચાયતની જગ્યા બધા થોડો થોડો ગોટો કરું જ છું. તો પછી એ થઈને બનાવો કોઈ મારા પાસે એમ ના થાય વગર. વાત તમારી સાચી છે, પણ તમે ગામના મોટા માણસ છો. હવે તમે થોડું ઘણું સમજો એવા માણસ છો. તમે પેલા સમજો તો આગળ કોઈક સમજો, તમે સમજો માણસ છો ના સમજો એવા નહીં તો બસ બીજું કોણ સમજો કયો? પણ પેલા બીજાથી કરાવતા પછી મારે તો ખાલી જ કરી દેવું છે કે. વાત સાચી છે કાળુબા, પણ આ જો આ તો જો કાળુબા હોય રાખવી હોય ને તો ડેરી બાજુ હોય તો સારી લાગે એમ કેવું છે. તું બંધ થાય ને મંત્રી હોય તારા ઘરનો હોય, તું મંત્રી મારા આગળ નહીં ચાલુ છું, આ તને કહી દઉં છું. આ જો હોવાનો પાવર તો અમે હાલ થપડાઈ નાખ્યો અમે. તમે શાંતિ રાખો, આપણે કોઈ એવું છે નહીં. હું વાત કરું છું કાળુબા આપણા ગામના બધા માણસો પણ બધી પંચાયતની જગ્યા સજ, મારે એવું નહીં કહેવું. અને મારે કોઈ તમારી એ જબરદસ્તી જગ્યા લેવી નહીં, બરોબર? પણ આ તો તમે થોડા ઘણા સમજુ માણસ છો. જો તમારી ડેરી બને એવી જગ્યા છે ને બાજુમાં જ છે, અને આટલા વર્ષ સુધી ભોગવી એ બરોબર છે, પણ એમ કાં તો જરૂર છે ને તમે આલો તો નકર અમારે કોઈ જબરદસ્તી લેવી નહીં. પણ બીજાથી ખાલી કરે મારા હાલ દેવી છે તાર તો. અને પછી કાળું ભાઈ ડેરી તો નાકામ છે, કોઈ પેલું ખૂણામ ના જોવા ડેરી તો તે બધું નાકામો છે, બધું નાકામો છે. એ તો હોય ડેરી આટલે કમ્પ્લીટ સેટિંગ પણ જગ્યા કમ્પ્લીટ ડેરીની છે. આયા બીજા હોકડી પર છે જમીન હો પડતી નહીં બનો તો ચાલશે. વાત સાચી છે સરપંચ. આપલા એ ભાઈ ભમરાબા શાંતિ રાખો તમે. આયા કોઈ ખરાબ કોઈ કાઢી નાખેલો માણસ નહીં. થઈ જાવ તો હોકડી પર છે, હોકડી પર છે. આ મેલો પોળી થઈ જા. હોકડી નહીં પડે પછી આગળ નોકરી પર છો તું બંધ ચાલે. શાંતિ રાખો કાળુબા. તમે અલે લડવા નહીં ભેગા છે. આટલી બધી દાદાગીરી તો નહીં કરવાની. તમે શાંતિ રાખો. તે લડવા ભેગા નહીં છે તે સમજો. બાપાની ના તમે યાર મારી વાત કોઈ સમજો નહીં તો બધા આગળ કરતે શાંતિ રાખો. જે હોય તમારે કેવું ઉપર જગ્યા તો એ જ જોવો અરે અમારે. બાપા તમે કહું છું પણ તઈ શાંતિ રાખતા નહીં. પેલા હાથ વાગો પણ બેઠો ભગત તમે કોણ લાલ થઈ જાવ હમણાં હાલ. બાપાની નહીં. શાંતિ રાખો કાળુબા બેહો. દાદાગીરી કરત પાડો. આપણા કોઈ જબરદસ્તી તમારી જગ્યા લઈ લેવી નહીં. તમે લડશો ને કોઈ તમે તારો રાખો. કોઈ ડેરીએ નહીં બનાવતો પેણ સાડમાં બનાવશું એની ચિંતા નહીં. હા, ચાલો, ચાલો. નિશાળમાં કોઈ કરશો નહીં યાર. ડેરી બનાવવાની તમે કોઈ ઝઘડા કરશો ને હોભળો, બેહો કાળુબા. સાડમો ના ચાલે ઘેર બનાવો ના ચાલતી હોય ના તો. તમારે ઘેર બનાવી દો. હોભળો કાળુબા, તમે કોઈ લડશો ને ભાઈ પહેલા શાંતિ રાખો. જો આજે ડેરીની જગ્યા છે એટલે તમે ના પાડો છો, બરોબર? કાલ દાડા છેડી તમારે કોક જરૂર પડશે, એ દાડા અમે કોક ના પાડી દેવું કે ભાઈ યાર અમે નહીં કરીએ તો તમને કેવું લાગશે કે? તમે તો સરપંચ છો શેમ ના કરો. તે અમે સરપંચ છીએ વાત સાચી છે, પણ જગ્યાની જરૂર છે. તમે આજે જગ્યા મને આલતા નહીં પંચાયતની થતો હોય તો કાલ દાડે છેડી તમારે કોક જરૂર પડશે, દાડે હું તમને નાખ્યો તમને ખોટું નહીં લાગે કેવું? તે થોડી મારે એકલા પામ છે મન ના કહેવાના તો તય મારા એકલા પામ છે. તમારે એકલો પાર નહીં, આખા ગામના જોડી પણ મુહૂર્ત તમારાથી કરો તો કોક બીજું એ કરે કેમ? તમે જ મુહૂર્ત કરવાનું ના કહો છો ને? બીજાથી કરતા હોય મુહૂર્ત થાય તાર મારે તો આલી જ દેવી છે. જો વાત સાચી છે. માનીએ કે કરતા કીધું લે જગ્યા ખોલી આલ હું તો પણ નહીં આલું. અમે વધારે ના બોલતા પેલું સાપરું દબાયું છે એ કાઢ લેજો. આ પહેલું આ કામ વખતે છે. કઢાવા મંત્રીને દબાવ્યું તો મારા ઉભાર પડ્યા. વાત સાચી છે. મંત્રી સંત્રી બધોય દબાયેલું છે, હું ના નહીં કહેતો, પણ આ તો પહેલા તમારાથી મુહૂર્ત કરો ને તો સારું રહે એમ. ને કે ભાઈ હું સરપંચ છું, માર પાણે છે બધો પાણ છે, પણ આ તો શું છે જરૂરિયાત તમારા પાણ જે જગ્યાની છે ને એ જગ્યાની જરૂર પડે છે તે તમે મોનો તો સારું રહે એમ. તું એનું ગોથા મેલે ને તારે જે કહેવું હોય ઓમાં મને કે લે ગોથા ગાલી પકાય નહીં આ બધા તું હવે મોન મગાવશો નહીં. હવે કાળુબા તમે ગામના આગેવાન જેવા મોટા માણસ છો, સમજુ માણસ છો, તમે સમજી જાઓ તો
સારું રહે તો કોક આપણો ગામમાં બીજો કોક વિકાસ કરી શકશું આપણે એમ. તમે જ નહીં સમજો તો આગળ ગામનો વિકાસ જ કોઈ થાય નહીં. હા તે વિકાસ કરતા કરતા આવો આમ થઈને ફોલીને પાછું હોય તે હું કામ લેવડો કરતો. પહેલો ના મને ના પહેલા જમીન આપણા નહીં ડેરી આલે, બને તો હેડો. કોક આગળનું બીજું કામ થયો સર ભાઈ કાળુબા. આ ડેરી જ નહીં બને તો પછી બીજું જે રીતના કામ થયો કયો તઈ? લેવડો, અમારે તો કોઈ જમીન અમારે અરે ડેરા બે શું હોક કરવું લે. છે તારે? ઈવન નહીં બનાવવાનું તું તમારે એકલા બનાવવાનું તે છે. જા કે જા હોયથી જા. લેવડો નહીં કરે, આ સરપંચ શાંતિ ખોટો રાખો તું બનાવ્યો. ભમરાબા. સરપંચને કોઈક લેવાનું લાગે છે, મને એવું લાગે શાંતિ છે. રાખો. વિશ્વાસ કાઢતા હું એટલે. ધાગા મેલી મેલીને જમીનો લેવાની છે. કોકની વાત ને પૈસા સમજો તો હારી વાત છે. મને ખબર સરપંચ તમારે પડે. કીધું તો માનવું જોવા એમ કેવું. અરે મોને છે પણ બેહો કે. અને એ મોનો જો કાંઈ નહીં જો. એટલે આ તો પંચાયતની જમીન છે. તમે હોય બેહો થોડી વાર તો હારું રહે. હું હારું મોનના રહે? મંત્રી પણ જો ને. ઓય, પડી છે એક બે પડી એ તો- હોવાની તો. તમે હા ખાતા નહીં એટલે પછી પડવાની ને બળવાની બધી શું વાત કરો તમે બેહો કે હું તમે બેહો કોક ચર્ચા કરવા દો કે એમને આમ. એ શું બાપડા સરપંચનું ના કીધું તો પાડું હોભળો. તાણ. સાહેબ ફરી ગયું છે આ તમારે. તારે ભાઈ એ નહીં વાપરતા, અમે વાપરીએ. બધા સાંભળ્યું તો તે બેહો તો ખરા. બેહો કાળુબા. એને કહી દેવા કે મોનથી બોલજો હજી સારું છે. એ તો મોનથી જ બોલે છે તે બેહો. તારા એ ગોળ વાત લાલ અમારે. થઈ જાય કે. ઈવાજી મોટા રહ્યા છે. ભાઈ કાળુબા હાલવા કોણ ના મોટું નીકળો છે? તે હાકો. આવડું છે આવડું. એ તો વધતા નહીં. વધતા નહીં, મોટા ઓ વાહ. બેહો. ઈના બોલ બોલ કહે, વધતા ગામના નહીં યાર. આગેવાનો છે ને એટલે તમે શાંતિ રાખો થોડી. એ તો જેની અટકી જેટલા વધતા નહીં એટલા તમારા તો મોટા છે નહીં મોટા મોટા છે બધા મારાથી એ મોટા છે તાને પણ આ તો સરપંચ વધતા એ મોટા નહીં. છે. આ તો વધતા નહીં એટલે આવું થયું છે. હર કે મૂસોય નહીં યાર મોટા શીખી. એ તો મોટા મૂછો તો છે યાર તો. પહેલાંથી જ નહીં નહીં આપતી. રાખતા જ નહીં મૂછો મૂછો તો કાયમથી નહીં રાખતા એ. યાર બાપા તો આવડી આવડી મૂછો હતી દાદી ઓહો. જે વાત કરવાની છે એ વાત કરો પેલા. જો શેવી સલાહ છે? લેણો કાળુબા તમે તો એવું બેહો કહો છો, શાંતિથી. મોની દો છો કે તમે હાલવાની શરૂઆત કરો તો આપણે આગળ બીજી કોઈ શરૂઆત થાય. મેં કીધું જ ખરા તમને. તમે સમજુ માણસ છો આટલું સમજી દો સારું. પહેલો કોમ જ હારીએ છે તે બીજા શોખ બનાવી દો. ડેરુનું કોમ જ ઓમ બાજુ હોય ને તો હારી રહી. પેલો હમો બમો બનાવજો. ઈ નહીં મજા આવે એવી. આ જગ્યા તમારા પાસે છે ને જે એ હારી સેટિંગ થાય એવી છે ડેરીની એટલે. અલે મંત્રી ઊંધા ફરીને જો બેહો છો આ તો નહીં કંટાળ્યો મહિના. યાર. કંટાળ્યો હું યાર. કંટાળ્યું હોય તું કા મંત્રી બન્યું છે? આ તો આવું બધું રવાનું યાર. આ તો ગામ છે બધાય સરકાર માણસો થોડા. દેખાતી? ઓછો નહીં લે તારો ઓછો નહીં. એટલે પાવર આનો કરે છે આટલો બધો. બીજા કેમ કરે છે? પાવર આઈ જા કોઈ કાળુ બાપા એમ લેવા. બોલતો નહીં તાંડો બોલ બોલ કરે છે. હાનો પાવર કરે છે? પગ મેલે એટલી જમીન નહીં આલું જા. તારે થાય કે કરે નહીં લેવી લે. મારા તો મારા ઘરના પૈસા અલે બેહો કે એક તો શાંતિ રાખો અરે તો. તમે અપુરા બોલો છો અપુરા સરપંચ બોલો નું છો વાપરતો નહીં તો તારા કરવાનું ટાઢો નહીં. સરપંચ ટાઢો સરપંચ છે, ટાઢો સરપંચ છે. ઘણું એ હું કહી ગયો આવ્યો તારનો બોલું છું ને કે હપુદા બોલો તો આ તમારી પબ્લિક મોને છે. આ મોને છે મોઢેથી યાર. મોસે વગર ઉડતી મોને નહીં. છે. આ ફરેલો છે આ, ફરેલો. કાળુબા મોની જોઈ લી તઈ શાંતિ રાખો. કાળુબા જો આજે તમે મોની જાઓ તો આગળ બીજો એ મોન છે. આમ તમે જ નહીં મોનો તો બીજું કોણ મોન છે? ફરેલો નહીં કહેવાનું. આ ઉભો રહે છે એ જગ્યા આપણી છે. હાથ રાખજે પાવ આથી ઘર નહીં જવા આ તો તમારા બાપની જગ્યા છે કે આવ્યું કે જા તારા બાપનું હોય જઈને ઉભો રહે કે જા હોય અલા, સરકારી છે જા તો સરકારી અંગાટ લઈને પછી જજો જા. માથા મેલી અલે તમે જમીનોની માં પાડશો કે હાલ જે કરવાનું છે એ રે કરો કે બાપા જે ડેરીની જગ્યાનું કરવાનું છે હારે રોડની બોડની ઉકા પથ્થર ફાળો છો તમે. માથા મેલીને કોઈ જૂસ જ નહીં થયો. ના માથા મેલી જો ના હોય તો તમારી હોય તો હું કેવું હેલો કાળુભાઈ હું કહો છો કે જે લઈ એગ્રીમેન્ટ કરી દઉં ને આ ભાઈને હાલ દઉં હું આગળ સહી સિક્કાને કઈ નક્કી તમે કહેતા હોય તો બીજા શોખ કર લે કે સહી સિક્કા કરવા હોય. જુઓ તમે સમજુ માણસ છો યાર અને તમે મોની જાઓ ને તો સારું રહે. કારણ કે આવું છે આ તમારાથી સ્ટાર્ટ થયો ને તો આગળ બીજું કોઈ ગામનો વિકાસ કરતો ફાવશે. આવું ને આવું બધું થયો તો ગામનો વિકાસ થયો. હાર હળો ને તમે આટલું બધું કયો છો બરાબર. ગોમનું સારું થતું હોય તો આપણે તૈયાર છીએ. હા અસલ વાત કરી ને આવા ને આવા માણસો ગામમાં હોય ને તો ગામનો વિકાસ થયો. આ કાળુભાઈ તે મુહૂર્ત થયું છે તે આ કાળુબાનું કોમ પટે એટલે પણ બીજું આપણે કોમ લેવું આગળ. પણ પછી એવું ના થાય કાળુબાનું ખાલી કરાવીને બીજા એમ ના એમ રહો. ના ના યાર આ તમે મોની ગયા છો એવી રીતના બીજોને આપણે આ રીતના સમજાવ્યો. આપણે કોઈના જોડે ઝઘડા નહીં કરવા બરોબર. એ તો ગામનું સારું કરવાનું છે છો કોઈને ઘર બનાવવાનું છે હોય ના ગોમનું સારું થતું હોય તો આપણે હાલ દેવીશું વધુ નહીં. સારું બરોબર. કાળુબા રાજી છે. હવે બોલો મંત્રી હવે શું કરવાનું છે કેળો. એ હું તો કાલથી બેકી દઉં મજૂર સારું તો અમે હજુ તો પંચાયતમાં આવો એગ્રીમેન્ટ કરીને આલ દઉં છું. તમે ડેરીનું કામ સ્ટાર્ટ કરી નાખો બરોબર. વધુ નહીં હળો. શું કીધું કાળુબા રાજી છો ને? રાજી રાજી.
આ તને કહી દઉં મોનથી બોલવાનું. આ તો સરપંચ અંગાત હતા એટલે હું બોલ્યો નહીં ને તારા તો કોણ લાલ કઈ કાઢો. કશું વાંધો નહીં. આ તો ઘણા આઈ જા ઝઘડા નહીં કરવા. તમે જોવો ને જોવો રવા દો. અમે અને જે કઈ જગ્યા બધું લઈ લી ફટલે ઉઠાઈ લી એ તો ઉઠાઈ લે મોની જાય છે તો બરોબર. કારોબાર તમારે જે કોઈ સામાન હોય એ લઈ લેજો બરોબર. એ તો એવું મંત્રી ના ને થાય, બે 2 દાડા- મહિને લી પાછું. ના ના કીધું નહીં આને. ઓહો. અઠવાડિયું તો થાય જ કે લેતા. એગ્રીમેન્ટ થઈ માલ સામાન નું ને બધું ત્યાં હાલ એટલે બધું દેજો જીસીબી ફેંકી દેજો બરોબર. એટલે આવલી જીસીબી ની વાત ના કરતા ને ખપુજા રહો હમણાં. ફટ લઈને કોમ લેવાનું હોય ને હું હા હા એ કેવું તો ફરદેન લઈ લઈએ છીએ બરોબર. આ કાળુબા સમજુ છે એવાની વા ગમનો બીજા 10 માણસ સમજુ હોય એટલે ગમનો જે વિકાસ કરવો એ થઈ જાય. ખબર પડી. લેવડો પણ તમારે કોકને વાત કરવી હોય ને તો પ્રેમથી કરાય. આ રીત ના થાય ને લડાઈઓ કરી કરીને કોઈ બાપોય ના હાલે. સરપંચ મારી વાત વાતો કરતા કરો. શીખવી પડે તમારે. દાદાગીરી તો યુવાની કરી તમે નહીં કરી. તમે દાદાગીરીની પત્તર પાડશો ને આવું ને આવું કરશો ને તો એ ઉપાધ્યો કરાવ્યો. કોઈ ગામમાં વિકાસ નહીં થાય. આવા તમારા જેવા હંગાતી મારા હોય ને સરપંચના હંગાતી 4 માણસો તો ગામમાં કોઈ કોમ ના થાય. છે તાણ કેમ ના થાય? થતું હોય આ રીતના થોડો થાય. આ પ્રેમથી વાત કરી તે ના મોને બાપડા. સરપંચ બનવો તો તાન તો 10 માણસ લઈ જતા હતા. આવું ને આવું ના હોય. લેડો અમે આગળ. એ તો કાળુબા મોની ગયા છે ને હવે ડેરીનું કામ ચાલુ થઈ જશે. મંત્રી કહેજો બા ફટ લઈને કોમ ઉઠાવ. મંત્રી પાસે તમે ભૂલ ના કરો હો. રાતે આવી જજો ત્યો. કશો વાંધો નહીં, તમે તાર જે હોય મને આલ દે એટલે હું આગળ પહોંચા દઉં બધું. અને અમૃતસર જો ને અમદાવાદ તો કોઈક મોણસો જોડે પ્રેમથી વાત કરવાની. ગમે તેવું કામ કરવાનું હોય ને તો થઈ જશે. આ રીતના ઝઘડા કરે છે નહીં મેળાવો. લેડો પપડે હટજો. હારું હેડો તામ હો. હેડો કાળુબા. હા અને બીજું કામ હોય તો આવજો વચ્ચે અંગાતી અમારા.